સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેમજ ચોરીમાં ગયેલી ઓટો રિક્ષા પણ રિકવર કરવામાં સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ઇન્ડિકેટ ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એએસઆઈ મયુરભાઈ ખોડાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગુંજન ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નીતિન નવીનભાઈને તેમના વિશ્વાસુ બાતમીદારો પાસેથી બાતમી મળી કે એક શખ્સ ચોરીની ઓટો રિક્ષા સાથે ભેસ્તાન શાલીમાર ઝૂંપડપટ્ટી પાસે ઉભેલો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અમીર ખાન પઠાણને ઝડપી પાડ્યો। તેની પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા અંગે પૂછપરછ કરતા તેણે 22 જૂનની રાત્રે ભેસ્તાનના સિદ્ધાર્થનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપરથી ઓટો રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી। પોલીસે ચોરની ધરપકડ કરી ગુનામાં ગયેલી અંદાજે ₹85,000ની કિંમતની ઓટો રિક્ષા રિકવર કરી છે। આ સાથે વાહન ચોરીનો ગુનો સફળતાપૂર્વક ડિટેક્ટ કરી ભેસ્તાન પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।